શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. જેમ જેમ સમય જાય એમ એમ એની ઉપયોગિતા વધતી જતી હોય છે. ગઈકાલે જ મેં કહ્યું, જે ગીતાજીની જરૂરત જેટલી અર્જુનને નથી એના કરતા આપણને વધારે છે. ભાગવતની આવશ્યકતા જેટલી પરીક્ષિતને નથી એના કરતા વધારે આપણને છે. 16 ગ્રંથની આવશ્યકતા જે ભગવદીઓને નહોતી એના કરતા આપણને વધારે છે. કોઈ સાધારણ છાપું તમે વાંચો અને એક દિવસનું વાંચ્યું હોય, ફરી બીજા દિવસે કોઈ આપે ને તો તમે ખૂણામાં મૂકી દો કે આ તો વાંચી લીધું છે, ફરી તમને રસ ન થાય. પણ આ ગ્રંથો એવા દિવ્ય છે ને, જેટલું એનું પઠન અને શ્રવણ કરતા જઈએ એટલી એને સાંભળવાની ઉત્સુકતા વધતી જાય છે. એ તો આજે ગમે તેટલા આકર્ષક સમાચાર હોય પણ એક દિવસ સાંભળ્યા પછી બીજી વાર સાંભળવા ગમતા નથી. આની અલૌકિકતા જ આ શાસ્ત્રોની એ છે કે જેટલી વાર તમે આને સાંભળો, જેટલી વાર એટલી ગાઓ, એટલી પ્યાસ વધે છે. આ સદાય નવા છે. 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ અનત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10વિધ લક્ષણ શ્રીમદ ભાગવતમાં છે. આ ભાગવતની દિવ્યતા એટલી બધી શાસ્ત્રોમાં ગાવામાં આવી છે. આગળ તમે કથામાં જોશો 17 પુરાણો રચ્યા પછી પણ જ્યારે સંતોષ વ્યાસજીને ન થયો, એ સંતોષ ભાગવતજીની રચનાથી થયો. એમ જ જીવનમાં બધું જ પામ્યા પછી પણ જે સંતોષ વસ્તુઓ નહીં આપી શકે એ સંતોષ અને આનંદ એ આ ભાગવતની કથા તમને આપશે. શ્રીમદ ભાગવત એ જીવનનો ઓડકાર આપે છે, જીવનની તૃપ્તિ આપે છે. જો જીવન ભાગવત આપણને શીખવાડે છે, જીવન એટલે આનંદ અને મૃત્યુ એટલે આરામ. આ આનંદ અને આરામ બંનેનો અનુભવ કરાવનારી આ કથા છે. ગઈકાલે મહાત્માની કથાનું આપણે દર્શન કરી રહ્યા હતા. કથામાં પ્રવેશ કર્યો હતો. આ 6 અધ્યાયમાં મહાત્માની કથા પદ્મ પુરાણમાં વર્ણિત કરવામાં આવી છે. આપણે ત્યાં અનેકવિધ પુરાણો છે. ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં વિશેષ રૂપે ગાવામાં આવ્યું છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં જે મહાત્મ્ય ગાયું એમાં આપણે પ્રવેશ કર્યો. સુતજી ઉપર બિરાજમાન થયા છે અને સૌનકાદી 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને, પણ યજ્ઞ કરવા છતાં મધ્યમાં જે સમય બચે છે એમાં ક્યાંક કોઈ લૌકિક ચર્ચા ન થાય એને કારણે ભગવત ચર્ચા સાંભળવા માટે સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા, પોતાનું અજ્ઞાન પ્રગટ કર્યું. જો ગુરુ અને પ્રભુની આગળ જ્યારે પણ જાઓ ને ત્યારે પોતાના બને તો લૌકિક સામર્થ્યનું પ્રદર્શન કરવાની કોશિશ નહીં કરવી. અમુક જગ્યાએ અસમર્થ બનવામાં જ લાભ છે. તમે કોઈ મહાપુરુષ પાસે પણ જાઓ અને એમને કહું આટલો મોટો આટલો સમર્થ, આ પદ મારું, આ, અને પોતાના સામર્થ્યનું એટલું ગુણગાન ક્યાંક કરી નાખો અને સાચું કહેવામાં એમને જો સંકોચ લાગવા માંડશે કે આટલા મોટા માણસને આમ થોડી કહેવાય, તો નુકસાન તમારું જ થશે. ક્યારે પણ ગુરુ અને પ્રભુની આગળ જઈ બને તો પોતાના લૌકિક સામર્થ્યનું પ્રદર્શન ન કરો. ત્યાં તો દીનતા ભાવ, જિજ્ઞાસા ભાવ, ભક્તનો ભાવ લઈને જાઓ. પ્રભુ આગળ પણ જઈએ ત્યારે આપણા સદગુણો, આપણા સામર્થ્ય, આપણા સત્કર્મો ન ગાવાના હોય. કારણ કે પ્રભુ આગળ આપણું સામર્થ્ય શું? અને પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. ટાઈમ તો એક જ બતાડે છે ને, પેલો કે ના ફરક એક છે, એ તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. 4 લાખમાં મારો ટાઈમ બતાવે છે, હું આ પહેરી શકું છું. સુખનો વિરોધ સમાજમાં શા માટે? ઘણી વાર
મોટા મોટા વ્યક્તિઓ ગરીબને ત્યાં ભોજન કરીને ઝૂંપડામાં. અરે ઝૂંપડામાં ખાઈને આવું સહેલું છે. સાચું તો એવું હોવું જોઈએ કે તમે જે ઘરે ખાઓ છો એ ઝૂંપડા વાળો ખાઈ શકે, પ્રયાસ એના હોવા જોઈએ. ઝૂંપડા વાળા જેવું ખાઈને આવીએ એમાં કોઈ સમાજને મોટી પ્રેરણા નથી મળતી. એ તો તકલીફ છે સમાજની કે ઝૂંપડા વાળાને આવું જ ખાવા મળે છે. સારી સફળતાનું પ્રતીક તો ત્યારે થાય કે તમારા જેવું એ રોજ ખાઈ શકે. એટલે કોઈ ગરીબ સાથે ગરીબ બનવામાં સમાજની સફળતા નથી, પણ કોઈ સુખી સાથે સમાજ સુખી બને એ પ્રેરણા આપવામાં સમાજની સફળતા. તો મનથી માણસને સમૃદ્ધ બનાવો, શુદ્ધ બનાવો. જો આપણે ત્યાં આટલી શુદ્ધિની જરૂર છે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ. આટલી શુદ્ધિ માણસમાં હોવી જોઈએ. સૌથી પહેલા આચાર શુદ્ધિ, આપણા આચરણની શુદ્ધિ. અને આચરણની શુદ્ધિ કઈ રીતે થાય, કઈ રીતે તમે શુદ્ધ આચરણ કરી શકો? અને એનો અર્થ એ કરી શકાય કે એ રીતે આચરણ કરો કે તમારું આચરણ બીજાને એના દુઃખને યાદ ન અપાવે. એ રીતે જીવો. ઉત્તમ રીતે ખાઓ, સારામાં સારું ખાઓ, કોઈ ના નથી, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ખાઓ કે કોઈને એને ખાલી થાળી યાદ આવે, કોઈને એની ભૂખ યાદ આવે. સુખ ભોગવો, એની કોઈ ના નથી, ખૂબ ભોગવો, પણ એ સુખનું એવું પ્રદર્શન ન કરો કે કોઈને એના અભાવ યાદ આવે. જો આ આચરણ શુદ્ધિના પ્રકાર છે. યસ્માન્નો દુજતે લોકો લોકાન્નો દુજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગી मुक्तो यश चमे प्रिय. गीताजी में भगवान ने कहा इस तरह भक्त रहता है कि वो दूसरों से उद्वेगित नहीं होता और खुद ऐसा रहता है कि उससे किसी को उद्वेग न हो. जो આપણે કોઈનાથી ઉદ્વેગિત ન થઈએ તો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ટેન્શન ન થાય, ઉદ્વેગ ન થાય, એ આચરણ એ વિશુદ્ધ આચરણ. એટલે કે જીવનમાં એવું આચરણ જીવો કે ક્યાંક કોઈને એના અભાવનું યાદ ન અપાવીએ, એ રીતે જીવો. કોઈને એના દુઃખ યાદ ન આવી જાય, એ રીતે જીવો. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ. વિચારની પવિત્રતા નિતાંત આવશ્યક. નહીં તો આપણા જ વિચારો આપણા પતનના કારણ બની જાય છે. એટલે એવું કંઈક વાંચન, એવું કંઈક શ્રવણ, એવા વ્યક્તિનો સંગ કે જેના સંગથી મન પવિત્ર થાય, એ નિતાંત આવશ્યક. માણસ ગમે તેટલો સ્વસ્થ બને, સમાજ અને તમે બધા જ જુઓ, આખું બધું જ દુનિયામાં જે રીતે ચાલી રહ્યું છે, સમાજ સ્વસ્થ બને શરીરથી, એના માટેના ખૂબ પ્રયાસો બધા જ દેશો કરે છે, પણ મનથી પવિત્ર થાય એના માટેના ક્યાંય પ્રયાસ નથી થતા. આપણી તકલીફ હંમેશા ડિફેન્સિવ હોય છે. હોસ્પિટલ બનાવો, ખૂબ બનાવો, જેથી રોગીના ઈલાજ થાય, પણ વ્યક્તિ રોગી ન બને એના માટેના પ્રયાસ નથી થતા. જેટલા હોસ્પિટલો વધે એ કોઈ સ્વસ્થ સમાજની નિશાની થોડી છે. એટલે કે આ સમાજમાં બીમારી વધારે છે એટલે વધારે જરૂર પડે છે. ઘરડા ઘરો બાંધો, બને એટલા ઘરડા ઘરો બાંધો, પણ ઘરેથી વડીલોને કોઈ કાઢે જ નહીં એવા વિચારો ફેલાવો, એનો કોઈ પ્રયાસ નથી કરતો. અને એક કાર્ય આ કથા કરે છે, એ કાર્ય મંદિર કરે છે, એ કાર્ય મહાપુરુષ કરે છે. અને એટલા માટે સમાજને પોઝિટિવ વેથી એ રીતે સ્વસ્થ બનાવવાની જરૂર છે કે સમાજમાં સારા વિચારોનો એટલો પ્રચાર થવો જોઈએ કે એને આ રોગથી, દુર્વિચારોથી, દુર્પ્રયાસોથી એને મુક્ત રખાય. પાપ કરતા ને અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી અને કોઈને કોઈની શરમ નથી. હવે તો તમારો આત્મા તમને પાપ કરતા રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. આપણી જ સમજણ કેળવાય ને તો જ આ બધું રોકાય એમ છે. બાકી કોઈને કોઈનો ભય નથી રહ્યો. અને એવા સમયે એટલે જ આ સત્સંગ, કથાઓ, સદવિચારો, મહાપુરુષો, મંદિરોની આવશ્યકતા વધી છે અને વધારે થવું જોઈએ, જેથી સમાજ વિચારોથી સ્વસ્થ બનેલો રહે. નહીં તો આ જ સ્વસ્થ ને આ જ બળ ને આ જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જાય. આજે તમે જુઓ, દુનિયાના લોકો એક સાથે 10% લોકો બીમાર એક સાથે પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાનો ઉપાય નથી, બેડ નથી. કોરોનામાં આપણે બધાએ જોઈ લીધું.
ગમે તેટલા ડેવલપ કન્ટ્રી કહેવાતા હોય પણ એક એક ખાટલા માટે બધા તરસતા હતા. પણ યુદ્ધ કરવું હોય તો એટલા હથિયાર છે કે બધા પોતપોતાના દેશને ખતમ કરી દે. જરૂરત શેની છે સમાજમાં એનો વિચાર થવાની નિતાંત આવશ્યકતા. તો મનને પવિત્ર આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, અનેક પ્રકારની શુદ્ધિઓની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આપણે તો આગળ કથાને આગળ પ્રવાહ લઈ જઈએ. કહ્યું કે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. એમ સુખજીએ કહ્યું કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા જઈ રહ્યા છે એવા જ સમયે આકાશમાંથી વિમાનો ઉતર્યા. દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને અમૃતનો કળશ લઈને કહેવા લાગ્યા સુખદેવજીને કે એમ કરો, તમે કથા કહો અને 7 દિવસ લાગે એના કરતા તમારે આને મૃત્યુથી મુક્ત કરવો છે ને, લો આ અમૃત પીવડાવી દો સ્વર્ગનું, એટલે અમર બની જશે. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજા, જો આ દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, તારી સામે 2 ઓપ્શન છે. એક બાજુ છે કથામૃત અને બીજી બાજુ છે સ્વર્ગામૃત. તારે શું જોયું? જો 3 અમૃત શાસ્ત્રોમાં બતાવ્યા છે. દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત છે જે સમુદ્ર મંથનમાં નીકળ્યું છે, એનાથી એ લોકો ચિરંજીવી થઈ ગયા છે. અસુરો માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. એટલે જ્યારે જ્યારે દેવતાઓ અસુરોને મારે છે ત્યારે સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય પાછા જીવિત કરી લે છે બધા. તો દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત, અસુરો માટે સંજીવની, પણ મનુષ્ય માટે કથામૃત છે જે પ્રભુએ આપ્યું છે. એમ થાય, પ્રભુ આ બધી લીલાઓ કરી શા માટે? કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ને ત્યારે આપણા જેવા ભક્તો પ્રભુની આ લીલાનું ગાન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ એટલે પ્રભુ આ લીલા કથાઓ દ્વારા પ્રગટાવે છે. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. 2 હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથામૃત પીવું છે. કારણ કે ગુરુના મુખે પીધેલું આ કથામૃત એ તો શાશ્વત બનાવી દેશે, ચિરંજીવી. અને એટલા માટે સ્વર્ગના દેવતાઓને પણ આ કથામૃત દુર્લભ છે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન કર્યો, અરે સનત કુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે આ કથા શ્રવણની વિધિ બતાવી? એટલા માટે એ વ્યવસ્થા સુધરેનો પ્રયાસ કરજો, પણ ગિરિરાજજી, યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી એમની નિંદા ન કરતા ક્યારે પણ, કારણ કે એમાં એમનો કોઈ રોલ નથી આ બગાડવા. તમારી શ્રદ્ધા ઘટી ન જાય એ સાવધાની સાથે તીર્થોમાં જે જવું. બાળકોને પણ, યુવાનોને પણ પહેલી વાર લઈ જતા હો, સારી જગ્યાએ રોકાવો, એમને સારી રીતે લઈ જાઓ. એમને કડવા અનુભવ ન થાય એની સાવધાની લઈને મા બાપે લઈ જવા. કારણ એમને થયેલા વ્યક્તિઓના કડવા અનુભવ, એનાથી નામ બગડે છે ભગવાન, એના ધામનું, એના તીર્થોનું. એટલા માટે બહુ વિવેક રાખવાની જરૂર છે આજના સમયમાં. કારણ કે તમને ચારે બાજુ શ્રદ્ધા વધે એવું કઈ નહીં મળે, શ્રદ્ધા ઘટે એવા દ્રશ્યો દેખાશે. અને એવી સ્થિતિ છે, આપણે જાણીએ છીએ. અને એમાં ક્યાંક આપણે બધા જ, કારણ કે માનનારા જેટલા લોકો તીર્થોને જેટલું બગાડે છે એટલું નહીં માનનારા લોકો નથી બગાડતા. યમુનાજીમાં કંકુ નાખીએ, હલ્દી નાખીએ, ચંદનના બધું પધરાવે, મહેંદી પધરાવે અને કાગળિયું પણ જય જમને મૈયા કે ક્યાંક આપણે જ લોકો કારણ હોઈએ. એટલા માટે સાવધાન થવાની બહુ જરૂર છે. આપણા હવેલીઓ, બેઠકજીઓ, તીર્થો, એમાં કમથી કમ હું એને બગાડવા માટે નિમિત્ત નહીં બનું એવો સંકલ્પ દરેકે લેવા જોઈએ. જ્યાં સુધી હું મારી રીતે પ્રયાસ કરીશ કે મારા થકી એ તીર્થોમાં કંઈક એવું ન થાય. આ ભગવત ધામો, તમારા ઘરમાં કોઈ આવે ને આખું ઘર બગાડી જાય તો તમને એના માટે શું થાય? શું વિચાર આવે? આ પાછો ના આવે તો સારું. આમ જ થાય. એમ ઘણી વાર શ્રીનાથજીને ગળા માટે થાય, મહાપ્રભુજીને ગળા માટે થાય, યમુનાજીને ગળા માટે થાય કે આ પાછો ના આવે તો સારું. તીર્થોમાં જ્યારે પણ જાઓ, તીર્થ બુદ્ધિથી જાઓ કે હું ભગવત પ્રાપ્તિ કરવા માટે, મારા પાપમાંથી મુક્ત થવા માટે સાધના કરવા માટે આવ્યો. બાકી ત્યાં જઈને તમે જે પુસ્તકોમાં વાંચ્યું છે એવા દ્રશ્યો તમને જોવા મળે જરૂરી નથી. ગ્રંથોમાં જે લખ્યું છે એવા તમને વ્રજ કે તીર્થ સ્થાનો જોવા મળે જરૂરી નથી.
જ્યારે આંખથી ઉત્તમ ન દેખાતું હોય ત્યારે ગ્રંથોનો આધાર લઈને ભાવનાઓ કરવી. આ ગ્રંથોમાં વર્ણન શેના માટે છે કે આપણે એનો વાંચન કરી અને એની ભાવનાઓ કરીશું, અને ભાવનાઓ કરી એના આધિદૈવિક સ્વરૂપનો વિચાર કરી અહોભાવ રાખી એની મહાત્મ્ય બુદ્ધિ રાખી કે આ સ્થાન એ છે જ્યાં ઠાકોરજી લીલા કરે છે, જ્યાં પ્રભુએ આ લીલાઓ ને આ અવતારો અહીંયા થયા છે, એટલે મારા માટે આ વંદનીય ભૂમિ છે. હમણાં એની શું દશા છે, કાં તમે એનો પ્રયાસ કરો વ્યવસ્થિત કરવાનો, અને જો તમે અસમર્થ છો તો નિંદામાં ન પડો, ભાવ કરો, 2 માળા વધારે કરો કે ઠાકોરજીનું સ્થાન સારું થાય. જેના માટે જવાબદારી છે ઉત્તમ રીતે નિભાવે. કહેવાનો મારો અર્થ, જે હું મૂળ વાત કહી રહ્યો હતો, લૌકિક પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ પદ આ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. ધર્મ સ્થાનોનો દુરુપયોગ એના માટે ક્યારેય ન કરતા, નહીં તો તમે ધર્મની હાનિ કરશો, ધર્મને નુકસાન પહોંચાડશો. અને ઘણી વાર મેં એવું જોયું છે, ઘણી વાર લોકો લૌકિક પ્રતિષ્ઠા મેળવવા માટે એ સંસ્થાઓના વિકાસ થવા દેતા નથી, અને એને કારણે ઘણા ધર્મસ્થાનો પોતાની એવી જ અવસ્થામાં ટકી ગયા અને રહી ગયા. જો આ હવેલીઓ ધર્મસ્થાનો છે એ આપણા ચહેરા જોવાના અરીસાઓ. ચહેરો કાળો થશે ને તો ધોઈને જોશો તો ચોખ્ખો દેખાશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરા કાળા જ દેખાશે. અને એટલા માટે આ અરીસાઓ કાળા ન થાય એના માટેની જાગૃતિ આપણે બધાએ રાખવાની, અને સ્વયં શિસ્ત દ્વારા બીજાને શીખવાડી દઉં, બીજાને ભણાવી દઉં, બીજાને ઉપદેશ આપી દઉં એ પછીની વાત છે. આપણે તો આપણાને સુધારીએ એ પણ એક પ્રયાસ, એક શરૂઆત છે. जब लड़ाई दूसरों से हो, अपनों से हो, तब हारना जरूरी है, और जब लड़ाई खुद से हो तब जीतना जरूरी है. हरिवंशराय बच्चन ની કવિતા છે કે जब लड़ाई अपनों से हो, પોતાનાથી हो, तब हारना जरूरी, પોતાનાથી હારી જાઓ. એ હારમાં પણ તમારી જીત છુપાયેલી છે, કારણ કે તમે સ્વજનોને ખુશ કર્યા. પણ जब लड़ाई खुद से हो तब जीतना जरूरी. પોતાનાથી જ્યારે લડવાના હોય ત્યારે હરાય નહીં. અર્જુનની લડાઈ ક્યાં? કૌરવ સાથે તો પછી છે. પહેલી લડાઈ તો પોતાની સાથે છે ગીતાજી. આ ગીતાજી શું છે? અર્જુનની પોતાની જાત સાથેની લડાઈ, અને પછી યુદ્ધ કરે, કારણ કે પોતાને જીત્યા વગર બીજા આગળ જીતાતું નથી. સૌથી પહેલા માણસે પોતાને જીતવું પડે, અને ભગવાને એને યુદ્ધ જીતાડ્યું એમ નથી, અર્જુનને પોતાની જાત સાથે જીતતા શીખવાડ્યું છે. तस्माद् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृत निश्चय. यही तो गीता जी का मंत्र है. जात ने जीतવું, અને જે પોતાને જીતી લે છે એને દુનિયામાં કોઈ હરાવી શકે. યુવાનો બેઠા હોય તો કહીશ, પોતાની જાતને જીતતા શીખો, અને જાતને જીતશો ને પોતાની કમીઓ ઉપર વિજય મેળવતા શીખશો, પછી તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. તીર્થ યાત્રા કરવા માટે નારદજી નીકળ્યા. શું જોયું? સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થતા જોયો. ક્યાંય સત્ય માટે આદર નથી રહ્યો. જો સત્ય બોલી ન શકે માણસ એ જુદી વાત છે, પણ સત્ય માટે રિસ્પેક્ટ પણ ન રહે ત્યારે સત્યનો નાશ થાય. અને દરેકને એમ થાય કે સાચું બોલીને તો જીવાય જ નહીં, અને આવો અવિશ્વાસ સત્ય માટે થઈ જાય ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય. સત્ય એ શબ્દ નથી, સત્ય ભાવનું નામ.